પરિક્રમાની છેલ્લી ઘડી એક સાધુએ મહિલા સાથે ખુલ્લેઆમ કર્યું આવું. લોકો જોતા રહ્યા. થોડીવાર પછી ચખાડ્યો મેથી પાક. મિત્રો, પરિક્રમા હવે અંતિમ ચરણમાં છે, ત્યારે આ પળનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો એવું કરે છે જે ખરેખર યોગ્ય હોતું નથી. પણ શું થાય, લોકો કઈ વાતમાં સમજતા જ નથી. તો મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, જૂનાગઢના 33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગઢ ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેમાં 10 થી 15 લાખ યાત્રાળુઓ આવે છે અને ગાઢ જંગલોમાં 4 દિવસ પગપાળા પ્રવાસ કરી પરિક્રમા પૂર્ણ કરે છે. મિત્રો, આ પરિક્રમા એક અનોખો ઉત્સવ છે, જેમાં ભક્તોનો ભજન, ભોજન અને ભાવથી ભરેલો મેળો છે. લોકો પુણ્યનું ભાથું માથે બાંધે છે અને જીવનમાં સેંકડો વાર પરિક્રમા કરી ભક્તિ, આસ્થા અને ધર્મના અથાગ વિશ્વાસનો પરિચય આપે છે. જાણો કઈ રીતે પૂર્ણ થશે ગિરનારની લીલી પરિક્રમા. મિત્રો, સૌપ્રથમ કાર્તિકી એકાદશીએ રાત્રે 12 વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરવામાં આવે છે અને આખી રાતે ચાલ્યા બાદ પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢીએ પહોંચે છે. ત્યાં ભોજન, ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઈટવાની ઘોડી અને માળવેલાની કપરી ઘોડીનું ચડાણ કરી માળવેલાની જગ્યામાં પહોંચે છે, જે એકદમ ગાઢ જંગલોમાં આવેલું છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહીં રોટલા, ઓળો અને ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતા ચાલતા સૂરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે. ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોંચે છે અને દામોદર કુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે. ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે ગિરનારની ગોદમાં વિધિવત પરિક્રમા શરૂ થાય તેના 1.5 દિવસ પહેલાં શરૂ થયેલ લીલી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે. પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે ભાવિકો હજુ પ્રવેશ કરી રહ્યા છે, જેથી વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે. સંભવત આજે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી જશે. જંગલ વિસ્તારમાં ભાવિકોની ચહલપહલથી આ વર્ષે ગત વર્ષ કરતાં ભાવિકોની સંખ્યામાં 50% ઘટાડો જોવા મળી રહ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ગિરનારની લીલી પરિક્રમા 11ની મધ્યરાત્રિના બદલે 1.5 દિવસ પૂર્વ સોમવારે સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. વહેલા ગેટ ખોલવાથી પરિક્રમાર્થીઓ જંગલમાં વહેલા પ્રવેશ કરી પરિક્રમા ઉતાવળે પૂર્ણ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ હવે તળેટી વિસ્તારમાં ભાવિકોનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે.